રોમ રોમ ભાઈઓ. તો ફાઇનલી મિત્રો રામ રામ. તો થઈ ગઈ છે આજની સવાર. આજે છે આપણો બ્લોક 16. તો આપણે નીકળી ચૂક્યા છે હવે ઓફિસે. તો આજે પવિત્ર શ્રાવણ માસ પણ શરૂઆત થઈ ચૂક્યો છે. તો ચાલો આજનો દિવસ તમને બતાવું. અચ્છા ઠીક હે, સમજ ગયા. ઓહો હોય, એક નંબર ચા બનાવ્યો ભાઈ. તો પછી આપણે ભરી પ્યાલીમાં ચા થોડી, અને જેમ ડેલીની જેમ આપણે ચા પીએ એમ આજે પણ આપણે પીધી ચા. वाह क्या सीन है, वाह क्या सीन है. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. તો ફાઇનલી મિત્રો આજે અમારે પાર્સલ બહુ વધારે આવેલા છે અને ગાડી પણ લેટ હતી, એટલે મારે થઈ ગયું છે આજે બહુ મોટું. અને પ્લસ મારા ભેગો એક વ્યક્તિ હતો એ પણ નથી આવેલો. તો આજે બહુ વધારે પાર્સલ છે. આજે તો મારે લગભગ 6 વાગી જશે. તો મિત્રો આપણે જે 5મા માળે, અને આ છે એક પાર્ટીના ટોટલ 4 પાર્સલ અને એક પાર્ટીના 2 5મા માળના, એટલે ટોટલ એક જગ્યાના 6 શિપમેન્ટ આપણે છે. તો ચાલો ડિલિવરીને કરતા આવીએ અને પછી મળીએ. તો અત્યારે વરસાદી માહોલ સારું થઈ ગયો. અત્યારે વાગ્યા 4:15ની આજુબાજુ. તો આપણે કરવાનું હતું આ ઓપન ડિલિવરી ટેબ્લેટ. તો કરી લીધું આપણે ઓપન, અને લેનોવોનું ટેબ્લેટ હતું, કસ્ટમરનું હતું ઓપન ડિલિવરી. તો અહીંયા બાજુમાં રમતા હતા ક્રિકેટ. આપણે પણ રમવાની ઈચ્છા હતી પણ આપણી પાસે ટાઈમ નહોતો. પછી આપણે નીકળી ગયા ત્યાંથી પાર્સલ ડિલિવરી કરીને ઓફિસ બાજુ આપણું બધું કામ આપણે કમ્પ્લીટ કર્યું. બધાએ પિકઅપ ડન કર્યા. પિકઅપ ડન કરી અને આપણે નીકળી ગયા ઘરે. પછી ઘરેથી અચાનક જવાનું થયું ગાત્રાળામાં, એમ મતલબ ખોડાદા. તો આપણે મિત્રો સાથે ખોડાદા નીકળી ગયા. જોઈ લો મંદિરનો નજારો કંઈક રાતનો આવો હોય, બહુ સરસ હતો. 7 વાગ્યાની આજુબાજુ ત્યાં હું પૂછ્યું તો પછી અમે નીકળ્યા ચોરવાડ સગીતે માતાજીના મંદિરે દર્શન કરવા. તો જો દર્શન તો કરી લીધા અને રાતનો નજારો તમે પણ જોઈ લો. તો હવે પછી અમે ત્યાંથી નીકળ્યા ઘર બાજુ. તો હવે મળીશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધાઈને.